હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ નાઇટ એટલે કે હાંજકના એટલે કે 4-5 વાગી ગયા છે ને ઉત્તરાયણને એક દિવસની વાર છે તો આપણે કીડિયારું ને એવું ઓલું પૂરવાનું છે. તો શીશુ આ બોટલું છે ને બાખા પાડી દીધા છે. આ લોટ લઈ લીધો થોડોક, આમાં પેટીમાં હેજું અને આ ગોળ ને આમાં સોલી નાખવાનું, પછી તેલ નાખવાનું, બધું ભેગું કરવાનું. મિત્રો આપણે મસ્ત મજાનું કીડિયારું પૂરવાનું છે તૈયાર કરી નાખ્યું. જો આમાં તેલ નાખ્યું હતું, લોટ ને ગોળ ભેગું કરી નાખ્યું છે. મિત્રો આપણે આવી રીતે જે બનાવ્યું હતું કીડિયારું એ આમાં બોટલમાં આવી રીતે ભરવાનું છે. તો આટલી બોટલું છે તો ફટાફટ ભરી નાખવી. મિત્રો આપણે મસ્ત મજાનું ઓલું જે બનાવ્યું હતું ને એ શીશુ બધી ભરીવાળી છે અને મસ્ત મજાનું ભરવાળી છે બધી. કીડિયું માટે શીશુ ભરી લીધી, પણ હવે હું થાકી ગઈ ભરીને બધું એવું કરીને, એટલે આપણે બેસી જઈએ ખાવા માટે. ગાંઠિયા છે, બરફીન બટકું છે, ચવાણું છે. તો હાલો આપણે ખાઈ લઈએ. મિત્રો સાંજ પડી ગઈ છે, રાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે લોટ બાંધવાનો છે. મારી મમ્મી લોટ સાળી દે પછી મારે લોટ બાંધવાનો છે અને મારી મમ્મીને શાક મૂકવાનું છે. મિત્રો આપણે લોટ બાંધી વાળો છે ને હવે આપણે જવાનું છે ધાબા ઉપર. આ જો મારા ભાઈની વિયા છે ને મોટું છે પંપોડું લાયા છે અને હું જાઉં છું ધાબા ઉપર હવે પતંગ ઉડાડવા માટે. મિત્રો હું ધાબા ઉપર આવી ગયું, પણ મારે પતંગ ઉડાડવાનો વારો નહીં આવે કેમ કે મારા ભાઈ પતંગ ઉડાડે છે ને એટલા માટે. મિત્રો એક દિવસની વાર છે ને અમારે ઘણી પતંગ ઉડે છે પણ બહુ દેખાતી નહીં હોય તમને ફોનમાં, ઘણી ઉડે છે. મિત્રો મારા ભાઈને ફિરકી પકડવા વાળી નથી એટલે એને જો ઈંટુમાં ફિરકી મૂકી દીધી. મિત્રો અંધારું થઈ ગયું મેં કાંઈ પતંગ ઉડાડી નહીં, મારા ભાઈ ઉડાડે છે પતંગ. હજુ અંધારું થઈ ગયું, કાંઈ દેખાતું નથી ને તો શી ખબર એને કેમ દેખાતું હોય. હું તો જાઉં છું જોઈએ ફોન ને ચશ્મા ને ફિરકી ને એવું બધું લઈને હેઠે. એને નવી ફિરકી છે, હું તે પહેલાંની ફિરકી હતી પોરની લઈને આવી હતી પણ તોય ઉડાડી જ નહીં, પણ એ તો ઉડાડે છે અને હું હેઠે જાઉં છું. જો મિત્રો કાલ ઉત્તરાયણ છે ને તમારા ભાઈ જો નવા લુગડા શિવડાવીને લાવ્યો છે. કેદું ને શિવડા નાખ્યા હતા, આવી ગયા છે શિવડા. મિત્રો આપણે ધાબા ઉપરથી ક્યારના આવ્યા હતા અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બેસી ગયા છીએ ખાવા માટે. ભાગ મગાવે છે મિત્રો, અમે જો ખાવા માટે બેસવી છીએ. મિત્રો બીનું શાક છે, વાલોળ ને તુરનું, રોટલા છે ઘઉંના. તો આપણે હવે ખાવા માટે બેસી જઈએ. મિત્રો આપણે મારા મામાના ઘરેથી છાશ લાવ્યા હતા, એમાં માખણ છે, છાશ છે અને આ છે વેફર. દાંતું કાઢ્યું. મિત્રો આપણે બેસી ગયા છીએ લાડવા બનાવવા માટે. ડાળિયાના લાડવા બનાવવાના છે તો હલાવવાનું છે. મિત્રો આપણે સાણી આવી ગઈ ને એમાં ડાળિયા નાખવાના છે પછી હલાવવાનું. બસ હલાવી આ બાજુ લાડવા બને છે ને આ બાજુ કુલિયર બને છે. મિત્રો આપણે ડાળિયાનો ખોખા પાક બનાવી નાખ્યો છે. એમે પહેલી વાર બનાવ્યો છે, તેમ બનાવ્યો કે નહીં એમે તો આવી રીતે બનાવી છે, તેમ કેવી રીતે બનાવો હોય કમેન્ટ કરીને કહી દેજો. મિત્રો અમે ડાળિયા પાક બનાવી નાખ્યો છે ને હવે બનાવવાનો છે સિંગ પાક. મિત્રો આપણે આ બધું બનાવી છે ખોખા પાક ને એવું બધું. તો સોડા આવી ગઈ છે તો આપણે પીવાની છે સ્ટિંગ સોડા. આ હોતર અમને કામ કરાવાયો છે, પછી મારા પપ્પા છે, મારી મમ્મી છે, આ મારા બોન છે, એમ બધા બેઠા છે. સ્ટિંગ પીવી છે. હવે આમાં આપણે નાખવાની છે સિંગ. ના ફોતરા ઉતારી નાખેલી જ સિંગ લાયા હતા એમ. અને મિત્રો જો મસ્ત મજાનું હલાવી નાખવાનું છે. મિત્રો આપણે થોડાક લાડવાય બનાવી નાખ્યા, માન બન્યા છે ગરમ હતા એટલે.